છે। કપડવંજ ફટાકડા ફેક્ટરી વિસ્ફોટ મામલે હવે ફરિયાદ નોંધાઈ છે। ફેક્ટરી માલિક મિતુલ દશરથભાઈ પટેલ સામે ફરિયાદ દાખલ થઈ છે। કપડવંજ વિસ્ફોટ મામલે માલિક સામે ફરિયાદ દાખલ થઈ। મામલતદાર સંગીતા મેયાણીયાએ ફરિયાદ નોંધાવી છે। ત્યારે ફરિયાદ બાદ ફેક્ટરી માલિક સામે કાયદાનો ગાળિયો મજબૂત થયો છે। સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા 8-9 મહિનાથી આ ફેક્ટરી ગેરકાયદેસર હતી અને છતાં તંત્ર તેનાથી અજાણ હતું। ધારાસભ્યો પણ તેનાથી અજાણ હતા અને આજે આટલો મોટો વિસ્ફોટ થયો ત્યારબાદ તમામને માલુમ પડે છે કે આ ફેક્ટરી ગેરકાયદેસર રીતે હતી અને અહીંયા જે ધમાકો થયો હતો તે 10 કિલોમીટર દૂર સુધી તેની અસર થઈ હતી અને ધમાકો એટલો જોરદાર હતો કે તેના કારણે લોકોને ભૂકંપનો અહેસાસ થયો। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નચિકેત પાસેથી। નચિકેત, જે રીતે આ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે, 8-9 મહિનાથી આ ફેક્ટરી ધમધમી રહી હતી, ગેરકાયદેસર હતી અને તંત્રને આની જાણ જ નહોતી ને હવે આ બાબતે ફરિયાદ થઈ છે। ચોક્કસથી મિથુન, જો વાત કરવામાં આવે તો જે ખેડા જિલ્લાના કપડવંજથી અંતિસર તરફ જવાના માર્ગ ઉપર આ જે દારૂખાનું બનાવતી એક ગેરકાયદેસર ફેક્ટરી ચાલી રહી હતી ને આજે વહેલી સવારે એકાએક પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેનો અવાજ એકદમ ભયાવહ હતો। એનો કઈ કિલોમીટર સુધી આ અવાજ સંભળાયો હતો। હાલ અત્યારે જો વાત કરવામાં આવે તો કપડવંજ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને કપડવંજ મામલતદારે આ ફરિયાદ આપી છે અને હાલ અત્યારે જો વાત કરવામાં આવે તો જે રીતે ફેક્ટરીના માલિક છે મિતુલભાઈ દશરથભાઈ પટેલની સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે વિરુદ્ધમાં અને હાલ અત્યારે એફએસએલની ટીમ અને સાથે સાથે જે અન્ય એજન્સીઓ પણ આ તપાસમાં જોતરાઈ છે કે જે રીતે વિસ્ફોટ થયો હતો અને દૂર દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો અને ત્યારબાદ જે આગ પણ આગ ફાટી નીકળી હતી। પરંતુ જે રીતે આ ફટાકડાની ફેક્ટરીઓ ગેરકાયદેસર ચાલે છે તે એક કંઈ ને કંઈ ગમે ત્યારે આ બહુ મોટી ઘટનાને અંજામ આપે તેવું હાલ અત્યારે લાગી રહ્યું છે, કારણ કે ખેડા જિલ્લા અને જે રીતે મધ્ય ગુજરાતની વાત કરીએ તો ધમધમતી ગેરકાયદેસર ફેક્ટરીઓ પર ખરેખર તંત્રએ લાલ આંખી કરવી જોઈએ। મિથુન, જી આભાર નચિકેત માહિતી આપવા બદલ। તો આ ફેક્ટરીના જે માલિક છે તેની સામે તો ફરિયાદ નોંધાઈ છે, એ લોકો સામે પણ ફરિયાદ નોંધાવી જોઈએ જેમણે 8-9 મહિનાથી આ જે ફેક્ટરી ગેરકાયદેસર હતી અને છતાં પણ આંખ આડા કાન કર્યા। એ અધિકારીઓ સામે પણ ફરિયાદ નોંધાવી જોઈએ જેમના ખિસ્સામાં પૈસા જવાના કારણે આ ગેરકાયદેસર ફેક્ટરી ચાલવા દીધી હતી।